સાર્વત્રિક વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે। છેલ્લા 24 કલાકમાં આહવામાં 4.20 ઇંચ વરસાદ થયો છે। વઘઈમાં 4.4 ઇંચ વરસાદ ખાબક્યો છે। સાપુતારામાં 2.41 ઇંચ વરસાદ, સુબીરમાં 2.65 ઇંચ વરસાદ થયો છે। ડાંગની મુખ્ય નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ગીરા ધોધમાં પણ પાણીની સતત આવકમાં વધારો। આહવા નજીક શિવઘાટ પાસે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા। પ્રકૃતિ જાણે કે સોળે કલાએ ખીલી ઉઠી હોય તેવો નજારો સામે આવ્યો છે અને પ્રવાસીઓમાં પણ આનંદ જોવા મળ્યો। ડાંગ જિલ્લાના દ્રશ્યો। ડાંગમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે, જેના કારણે અહીંની નદીઓમાં નવા નીર આવ્યા છે। છેલ્લા 24 કલાકમાં આહવામાં 4.20 ઇંચ વરસાદ નોંધાયો તો વઘઈમાં 4.4 ઇંચ વરસાદ ખાબક્યો હતો। સાપુતારામાં 2.41 ઇંચ, સુબીરમાં 2.65 ઇંચ વરસાદ થયો।